નમસ્કાર મિત્રો, આજે હું તમને એવા બે પાત્રોની વાત કરીશ જેને મેં નજરે જોયેલા છે. જેની અંદર એક કાનજીભાઈ છે જે ક્લાસ 1 અધિકારી છે અને એમનો પગાર 1.5 લાખ રૂપિયા છે. અને એમની જ ઓફિસમાં કામ કરતા કાનજીભાઈ છે જે ક્લાસ 4 અધિકારી છે અને એમનો પગાર 35,000 રૂપિયા છે. ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે જોઈશું કે અજયભાઈ જે છે જ્યારે એમના ઘરે જાય છે ત્યારે એમનું ઘર ચકચકાટ દેખાય છે, પરંતુ જ્યારે એમની પત્ની છે એ હંમેશા ટેન્શનમાં હોય છે કે હવે હપ્તા આપણે કઈ રીતે ભરીશું. એ જ બાજુ બીજી બાજુ જ્યારે આપણે કાનજીભાઈના ઘરે જઈએ છીએ ત્યારે કાનજીભાઈનું ઘર નાનું છે, પરંતુ એમની પત્ની હંમેશા શાંતિથી ભગવાનનું નામ લે છે, કારણ કે કાનજીભાઈ પહેલાથી જ એમની આર્થિક પાયો મજબૂત નાખી દીધો હતો. મિત્રો, હવે હું તમને આ બે પાત્રો છે એમને ઉદાહરણ દ્વારા સમજાવવાની કોશિશ કરીશ કે દરેકના ઘરમાં પાણીની ટાંકી હોય છે, જેના દ્વારા આપણે ઉપરની પાણી જે હોય છે એના અંદર ભરતા હોય છે. જ્યારે આપણે નીચે પાણીની મોટર ચાલુ કરીએ છીએ એટલે 20 મિનિટની અંદર આપણે ઉપરની પાણીની ટાંકી ભરાઈ જાય છે. અને એ ભરાયા પછી આપણે આખો દિવસ એટલે કે 24 કલાક એ પાણીનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ સાંજે કોઈ વ્યક્તિને સૂતી વખતે એ નળ થોડો ખુલ્લો રહી ગયો હોય છે કે જેના કારણે આપણને ખબર પણ નથી રહેતી અને સવારે બધું પાણી કામ કર્યા વગર વ્યર્થનું જતું રહે છે. એટલે કે આ ઉદાહરણ દ્વારા હું આપને એ સમજાવવા માંગુ છું કે જે અજયભાઈ છે જેમનો પગાર 1.5 લાખ રૂપિયા હતો અને ક્લાસ 1 અધિકારી હતા, એમનો પગાર 1.5 લાખ મોટો તો આવે છે, પણ આખા મહિનામાં કેવો વપરાઈ જાય છે એમને ખબર જ નથી રહેતી. એની સામે જે કાનજીભાઈ છે ક્લાસ 4 અધિકારી છે, પરંતુ એ એમનો જ્યારે પગાર આવે છે ત્યારે એને શિસ્તબદ્ધ આયોજન કરે છે. સૌપ્રથમ તો એ 2000ની એસઆઈપી એનો દીકરો છે લાલો એના નામે કરે છે અને 1500ની એસઆઈપી એમના દીકરીના નામે કરે છે. કાનજીભાઈ કહે છે કે હેતલભાઈ, પગાર ભલે ઓછો હોય પણ લક્ષ્મીનો અનાદર ના કરાય, આ જ એમના સંસ્કાર છે. 20 વર્ષ વીતી ગયા. આજે જે અજયભાઈ હતા ક્લાસ 1 અધિકારી, એ રિટાયરમેન્ટના આરે આવ્યા છે, છતાં પણ એમનું લોનના હપ્તા બાકી જ છે. જે કાનજીભાઈ હતા જેમને 10% પ્રમાણે એમનું રોકાણ ચાલુ રાખ્યું હતું અને એના અંદર એમને સ્ટેપ અપ એસઆઈપી ચાલુ રાખી હતી, જેના કારણે આજે એમના પાસે 2.5 કરોડનું ભંડોળ છે. જે સાહેબ પાસે નહોતું એ આજે કાનજીભાઈ પાસે છે. ફિલ્મ લાલો જે 100 કરોડનું કલેક્શન કર્યું છે એની અંદર પણ એ ફિલ્મે ધીરજ રાખી, જેના કારણે એમને 100 કરોડ મળ્યા છે. સેમ એ જ રીતે જે કાનજીભાઈ હતા એમને પણ 20 વર્ષ ધીરજ રાખી છે. એટલે કે એમનું કહેવું છે કે શ્રી કૃષ્ણ સદા સહાવતે. જો હું મહેનત કરીશ તો ઠાકોર મારું ધ્યાન જરૂર રાખશે. મિત્રો, હું તમને આ બે પાત્રો દ્વારા એવું સમજાવવા માંગુ છું કે અમીર દેખાવું છે કે અમીર બનવું છે. યાદ રાખજો, સંસ્કાર અને સમય તમને સાચું સુખ આપે છે. મિત્રો, તમારા પરિવારનું પણ જો આ રીતનું આયોજન કરવું હોય તો મને કોલ કરજો અથવા મેસેજ કરજો. હું ચોક્કસથી આપને આ રીતનું આયોજન કરી આપીશ. એ સિવાય હું ફરીથી આપનો દિલથી આભાર માનું છું કે જે મારો આગળનો વિડીયો હતો એના અંદર 27,000 વ્યુઅર્સ આવ્યા છે. અને એ સિવાય આપને એક રિક્વેસ્ટ પણ છે કે મારી યુટ્યુબ ચેનલ છે @હેતલકુમાર ફાઇનાન્સ, જેના હજી 200 સબસ્ક્રાઇબ નથી થયા. તો આપની વિનંતી છે કે મને સબસ્ક્રાઇબ કરજો, જેના કારણે મારા 200 સબસ્ક્રાઇબ થઈ જાય. જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ સદા સહાયતે.